ઉના, ઉનાથી 18 કિલોમીટર ઓતરાદ આવો એટલે ગીરગઢડા, ગીરગઢડાથી 5 કિલોમીટર ઉગમણા હાલો એટલે દ્રોણેશ્વર મહાદેવ, જ્યાં ગુરુ દ્રોણે એની સ્થાપના કરેલી. અવિચળ જળધારા આજની તારીખે પાણીનો ધોધ ક્યાંથી આવે છે હજી કોઈને ખબર નથી. નદીની ભેખમાં બેઠો જ ભોળિયોનાથ મહાદેવ સાહેબ. ન્યાય એક નાનું એવું નિહળું, નાનું એવું ઝૂંપડું, વૈશાખનો તાપ તપે છે, ભગવાન સૂર્યનારાયણ મધ્ય આકાશે આવેલા છે. એક બાજુ સૂર્યનારાયણનો તાપ છે, બપોરનું ટાણું છે, અને એ ઝૂંપડામાં બેઠી બેઠી માં છે એ કોઈ રોટલા કરે છે. એક બાજુ સૂર્યનો તાપ છે, એક બાજુ ચૂલાના અગ્નિનો તાપ છે. પોતાના છેડે આમ પરસેવો લૂસતી જાય છે, રોટલા કરતી જાય છે. એક રોટલો તાવડીમાં છે અને વાતમાં ધ્યાન દેજો બાપ, બીજા લોટનો પીંડો હજી આમ હાથમાં છે. અને એવે ટાણે એના પોતાનો 7 વર્ષનો દીકરો ગળગળતી દોટ દઈ અને ઝૂંપડામાં દાખલ થાય છે, પણ એક હાથમાં કટાર છે. ધ્યાન દેજો વાત ઉપર. હથિયારોના પ્રકાર હોય છે. જમિયાનો ઘા કરી શકો, બરસીનો ઘા કરી શકો, ભાલાનો ઘા કરી શકો, તલવારનો ઝાટકો મારી શકો, પણ કટાર એક હથિયાર એવું છે. કટાર બીજાને ઘા કરવાનો હથિયાર નથી, પોતાના પેટમાં નાખવાનો હથિયાર છે. પણ દીકરાના હાથમાં કટાર જોઈ એટલે નક્કી થઈ ગયો કે દીકરો પેટમાં નાખશે. એક હાથમાં કટાર છે દીકરાનો અને તપેલ ત્રાંબા જેવી આંખું થઈ ગઈ. 7 વર્ષના દીકરાનું આ રૂપક થાય કેવું લાગતું હશે કે સાપના બચોલિયાની પૂંછડી ઉપર કોકે પગ દીધો હોય અને સાપનું બચોલિયું જેમ ખીજાણું હોય ને, સંછેડાણું હોય ને, એવું 7 વર્ષના દીકરાનું રૂપક દેખાતું હતું સાહેબ. ધોબો ધોબો એમ કહેવાય, અગ્નિ હાહાનું લોહી આંખમાં નાખ્યું હોય એવી તપેલ ત્રાંબા જેવી આંખું થઈ ગયેલી. એક હાથમાં કટાર અને એક હાથ જનેતાના મોઢા ઉપર મૂક્યો. માની દાઢી પકડી ધ્રુજે છે 7 વર્ષનો દીકરો. દીકરા, માં સાંભળી લે, મારથી મેણા સહન નથી થાતા. જોજો હરિયન ઘરે ન હોય, જેના ફળિયામાં કુંજર ફરે, પછી એને વયની વાટું ન હોય, આવા કેહર બચાને કાકડા. 7 વર્ષનો દીકરો માને કહે છે કે માં મારથી સહન નથી થાતું. અત્યારે મારી ભેગા રમનારા છોકરા એમ કહે છે કે તારો બાપ કોણ ઈ કોઈને ખબર નથી, તો આજ મને મારા બાપનું નામ દે, નહીતર કટાર ખાઈ મરી જાવ. મને ખબર છે માં. દીકરો માને એમ કે મારો બાપ કોણ, આનાથી મોટી ગાળ ન હોઈ શકે. મને ખબર છે માં, પણ હું ક્યાં જાઉં? મેળાનો મારો તારી પાસે આવ્યો છું માં. તારા ઉછેરમાં કોઈ ફેર નથી, પણ હું તને પગે લાગીને કહું છેલ્લી વાર, મારો બાપ કોણ છે મને કે. એવે ટાણે લોટનો પીંડો કાથરણમાં નાખીને હાથ ધોયો. દીકરાને ફડાક કરતી ઠપાક મારી અને હાથમાં લી કટારનો ઘા થઈ ગયો. અને બાવડું પકડીને દાંત દબીને બોલી છે માં હાલ તને દેખાડું, તારો બાપ જોવે ને તારે. મારી આંખમાં આહુડાની ધારા છે, તારો બાપ જોવે ને તારે હાલ તારો બાપ દેખાડું તને. સાબી ન્યાલી ડગલા માંડ્યા બપોરને ટાણે અને અહીંયા બરોબર સોમનાથ ભગવાન સોમયાનાથના સાનિધ્યમાં આરતીને ટાણે પોગી છે બાઈ. આયા બરોબર સોમયાનાથની આરતીનું ટાણું થયું છે. નગારા ઉપર ઘા પડે છે, શંખના નાદ થાય છે. અને મારા દેશનો બ્રાહ્મણ ભગવાન સોમયાનાથ યાતે રુદ્ર શિવા તનુર ઘોરા પાપકાસીની ધ્યાન સન્મા સત્મયાગિરી સંતાભિષાક સિંહ એની આરતી હાલી રહી છે. ઈ ટાણે જનેતા આવીને કીધું કે આ ભગવી ધજા ફડાકા મારે ને ક્યારનો પૂછે છો મને, તારો મારો બાપ કોણ? મારો બાપ તો સાંભળે દીકરા, આ ભગવી ધજા ફડાકા મારે ને ઈ તારો બાપ છે. અત્યારે આની સિવાય મારો તારો કોઈ બાપ નથી. અને તેથી દીકરે કીધું માં માફ કરજે, વાતને વિખીશ નહીં, મને ખરા અર્થમાં જવાબ દે. આ ધજા જે ફડાકા મારે ઈ ભગવાન આશુતોષ મહાદેવ ભોળિયાનાથની ધજા છે. ઈ કેવલ મારા એકનો બાપ નથી, આખી દુનિયાનો બાપ છે. પણ હું મારા બાપનું પૂછું છું, મારો બાપ કોણ છે? કારણ દીકરા ઈ તો તને ખબર છે ને કે આખા જગતનો બાપ છે. કે હા, સાંભળી લે દીકરા, ઈ સોમયાનાથને જેથી લીલા માથાની જરૂર પડી તેથી લીલું માથું દઈને હાલતો થઈ ગયો તો હમીરજી ગોહિલ તારો બાપ છે. હાલે ને પાળીએ દેખાડું તને.
આ તો બાપને સિલે દીકરો નો વયો જાય. મારા ગઠપણની તું લાકડી છો બેટા, એટલે મેં તારથી સાનું રાખ્યું છું. હમીરજીના પાળિયા પાસે આવીને બાઈ ઉભી છે. માથું ટેકાયું, આ તારો બાપ છે. હોમ હવન કે જગન જાપમાં વાટામાં નથી વીંટળાવું. કવિ દાદને મારા પ્રણામ. હિરણના કાંઠાના ગામડાનો મારો ચારણ કવિ દાદ, પદ્મશ્રીઓ એને કલમ લખી છે. ઓમ હવન કે જગન જાપમાં વાઘામાં નથી વીંટળાવું. બેટડે બાપના મોઢાન ભાળ્યા એવા કોમળા હાથથી ખોડાવો રે ભલવે.